ભાઈ તમને શેનો રોગ હતો? અરે ખૂબ દવાખાના ફરી ફરીને થાક્યો. અચાનક જ છાતીમાં ઊંધો ગેસ ચડે, દુખાવો થાય, દબાણ થાય, એમ જ થાય કે એટેક આવ્યું. પણ 2-4 વખત ખાલી સિટિંગ કરવાથી અનેક જ જાતના મને જે દુખાવાની તકલીફ હતી બધી મટી ગઈ છે. મર્ક આયુર્વેદિકમાં આવ્યા એટલે તકલીફ દૂર થઈ ગઈ. સાવ દૂર થઈ ગઈ. હવે મને કોઈ જાતનો ગેસ થતો નથી. ગમે એટલું જમું તાત્કાલિક પચી જાય. ભાઈના છાતીમાં દુખાવો થઈ જતો તો અહીંયા આવ્યા દૂર થઈ ગયો. અરે આમ તો નજર મારો, કેટલા દેશી નેચરલ ઓસડિયા છે. આ ઓસડિયા દ્વારા જ તમારા કોઈ પણ રોગ હોય એ જડ મૂળથી દૂર થતા હોય છે. સાહેબ સાચી વાત છે ને? હા. હવે તમારી પાસે મને એ કહો કે અહીંયા કોઈ આવી ન શકે રૂબરૂ, અને માણસો તમારી પાસે તો દેશ વિદેશથી આ મંગાવતા હોય છે ઓસડિયા. એવી રીતે કોઈને બહાર ગામથી મંગાવવું હોય તો તમે અહીંયાથી ઓસડિયા મોકલો છો, અને કઈ કઈ તકલીફ દૂર થઈ શકે? સુરેશભાઈ, અમારી પાસે જે લોકો આવે છે, જે પેશન્ટ આવે છે, બધેથી થાકેલા જ આવે છે. અને માનો કે કોઈ પેશન્ટ એવું છે કે 1-2 પ્રશ્ન છે અને એ લોકોને ઘરે બેઠા કુરિયર જોઈએ છે, તો એ અમે કરી દઈએ છીએ. એમાં અમે હરસ, મસ્સા, ચામડીના પ્રશ્ન, વાળના પ્રશ્ન, પછી હાડકાના પ્રશ્ન, એમાં અમે કુરિયર કરી આપીએ છીએ. સાહેબ તમે આ બધા રોગનું કુરિયર કરો છો દવાનું, તો આ દવા કેવી છે? આ બધી છે શું? આ તમામ નેચરલ ઓસડિયા છે. અમે આ વસ્તુ યુઝ કરીએ છીએ એટલે સાઈડ ઇફેક્ટ નથી આવતી. આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. Side effect ન થાય. દેશી ઓસડિયા જે આપણે વડવા વખતમાં જે ઋષિમુનિઓમાં ચાલતું હતું. ઋષિમુનિની પરંપરા છે આજી. વાહ, જો આ અર્જુન છે, આ લેંડી પીપર છે, આ પીબી છે, આ રોજમરી છાલ છે, આવી તો અહીંયા નજર મારીએ ને તો 200-250 જેવી હશે ને દેશી 250 ઓસડિયા. ઔષધિ છે. અને આ કોઈને ચૂરણ ફાંકી ન ફાવે તો એના 200 માટે પ્રકારની ટેબ્લેટ છે અમારી પાસે. વાહ, આ બધી ટેબ્લેટ છે. હા. તો એમને ટેબ્લેટ પણ આપવામાં આવે છે, tablet અને આપીએ છીએ. તકલીફ જે હોય તકલીફ દૂર થવા લાગે છે. થવા લાગે તો તમારા ફેમિલી મિત્રોમાં કોઈ પણ વ્યક્તિને પગના તળિયાથી માથાના વાળ સુધીના કોઈ પણ રોગ હોય, જો તમારે પણ એ રોગને દૂર કરવો હોય તો સાહેબનું નામ, નંબર, એડ્રેસ બધું વિડીયોમાં આપેલું છે. અને જો તમે બહાર ગામ રહેતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો ફોન કરો, તમને કોરિયર દ્વારા એ મોકલી આપે છે. ગુજરાત ભરના માણસો આવતા હોય છે. મહારાષ્ટ્ર, પૂના, બેંગ્લોર, નાસિક, અરે લંડન, આફ્રિકા ને યુકે વાળા જે દીવમાં ને એ રહે છે, એ લોકો પણ અહીંયા આવતા હોય છે દવા લેવા માટે. એટલે તમારે પણ રોગને દૂર કરવો હોય તો વહેલી તકે મંગાવી લેજો ને રૂબરૂ ભાઈ પહોંચી જજો.